શું તમને ગાડી ચલાવતા નથી આવડતું? તો સૌથી પહેલાં દોસ્તો ગાડી ચલાવતા પહેલાં આપણે તમારે ગાડીમાં પહેલાં તો સેટ થઈ જવાનું છે. તો પહેલાં તો તમારે સીટ જોઈ લેવાની છે પરફેક્ટ તમારા હિસાબથી. ક્લચ પગમાં આખો દબાય એવી રીતે સીટ રાખી દેવાની છે. પછી બીજું સીટ બેલ્ટ બાંધી લેવાનું છે. આવી રીતે સીટ બેલ્ટ બાંધી લેવાનું. પછી ક્લચ દબાઈને આપણે ગાડી સ્ટાર્ટ કરવાની. ગાડી ચાલુ થઈ ગઈ પછી હેન્ડબ્રેક ડાઉન કરી લેવાની. પછી બીજો પગ આવી રીતે બ્રેક ઉપર રાખવાનો જો તમારી ગાડી ઢાળ ઉપર હોય તો. પછી ફર્સ્ટ ગિયર કરવાનો. ફર્સ્ટ ગિયર કર્યા પછી ધીરે ધીરે શાંતિથી ક્લચ છોડવાનો. પછી સ્ટાર્ટિંગનો હાફ ક્લચ આવે ત્યાં આપણો કંટ્રોલ હોવો જોઈએ. તો ગાડી આપણી સ્ટાર્ટ થઈ એ પોઈન્ટ પકડી રાખવાનો. પછી બાજુમાં રાઈટ સિગ્નલ આપીને બાજુમાં જોઈ બહાર લેવાની. બહાર આવી ગયા પછી સીધી કરી ક્લચ આખો છોડીને થોડી પિકઅપ આપવાની આવી રીતે. પછી પાછું ક્લચ દબાઈ સેકન્ડ ગિયર કરી દેવાનું. પછી સેકન્ડ ગિયરમાં નોર્મલી ધીમે રહીને ક્લચ છોડી દેવાનું. પછી દોસ્તો આગળનું જજમેન્ટ લેવા માટે તમારે એ ધ્યાન રાખવાનું છે કે તમારું વિઝન હંમેશા બ્રોડ વિઝન હોવું જોઈએ. આખો રોડ કવર થાય ને રોડની બંને બાજુ એવી રીતે આપણે કન્ટિન્યુ તમારે જોતું રહેવાનું છે. પ્લસ રોડથી આપણી ગાડી કેટલે ચાલે છે કેટલે નહીં બધું આપણને ખબર પડવી જોઈએ. તો એ જલ્દી વધારે આપણને કેવી રીતે ખબર પડશે કે જેટલું તમે સ્ટાર્ટિંગમાં ધીમે ચલાવશો ને એટલું જલ્દી વધારે ખબર પડવા લાગશે કે મારી ગાડી કેટલે ચાલે છે, મારે કેટલે રાખવી જોઈએ. અને હાલ આપણે શીખતા હોઈએ એટલે આપણે થોડી સાઈડની લાઈન પકડીને ચલાવવાની. પણ સાઈડમાં બહુ અંદર બી ના જાય એ બી આપણે ધ્યાન રાખવું પડે. ને આ બાજુ પટ્ટાની બહાર ના જાય એ પણ ધ્યાન રાખવું પડે. હવે આગળથી રાઈટ ટર્ન આવે છે મેં સિગ્નલ આપ્યું. ટર્ન લેતી પહેલાં દોસ્તો જે બાજુનો ટર્ન હોય એ સાઈડ મિરરમાં જોવું પડે. પછી આજુબાજુ બધી બાજુ જોઈ લેવાનું. પછી હોર્ન મારવાનું. પછી ક્લચ દબાઈને થોડી બ્રેક મારી ધીમી થાય એટલે સેકન્ડ ગિયર અથવા પહેલો ગિયર. ઊભી રહી જાય એટલે ફર્સ્ટ ગિયર. પછી ફર્સ્ટ ગિયરમાં ધીરે ધીરે ક્લચ છોડવાનું અને ટર્ન પતે એટલે પાછું સીધું કરીને થોડી પિકઅપ આપી પાછું ક્લચ દબાવી સેકન્ડ ગિયર. આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો. મારી કાર એક ડ્રીમ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવી જ અવનવી ટિપ્સ એન્ડ ટ્રિક્સ શીખવા માટે મારા પેજને ફોલો કરી લો.